પ્રચારના અંતિમ 48 કલાકમાં પક્ષોએ પૂરી તાકાત લગાવી દીધી છે। પ્રચારના છેલ્લા 2 દિવસમાં અમરેલીમાં રાજકીય ગરમાવો આવ્યો છે। સ્થાનિક ચૂંટણીમાં ઘરે ઘરે જઈને મતદારોને રીઝવતા ઉમેદવારો, જેમાં અમરેલીમાં સાંસદે ભાજપનો પ્રચાર મોરચો સંભાળ્યો હતો। ભાજપના 5 વર્ષના કામનો હિસાબ આપીને મત માંગ્યા હતા। અમરેલીથી ભાવનગર સુધી કેસરીઓ લહેરાશે તેવું નિવેદન ભરત સુતરિયાએ આપ્યું। ત્યારે સાંસદ સુતરિયાનો શાયરાના અંદાજમાં વિરોધીઓ પર કટાક્ષ। કેટલાય આવ્યા, કેટલાય આવીને એમ જ ફરે છે। પેઢીઓ બળીને ખાખ થઈ ગઈ તોય એમને એમ જ ફરે છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અત્યારે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આ વખતે અમરેલી શહેરોની તેમજ જિલ્લામાં ત્રિપાક્ષીય જંગ જામ્યો છે। આ વખતે મેદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે। ત્યારે આપણી સાથે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા જોડાણા છે। ભરતભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ભાજપ દ્વારા કેવો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે? ભાજપ દ્વારા પૂરજોશમાંથી પ્રસાર થઈ રહ્યો છે। તમામ ઉમેદવારો ઘર ઘર સુધી પહોંચી ગયા છે। 2 દિવસ બાકી છે। લગભગ તમામ ઉમેદવારો છે બધા લોકો સુધી મળી લીધું છે અને 2 દિવસનો જે ગ્રુપ મિટિંગ હોય તેનો સમયગાળો છે એટલે તો એ કરી રહ્યા છે અને પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં છે, એડી ચોટી ગોળ લગાડે છે। કેવી અસર આ વખતે ભાજપ? તમારો પ્રશ્ન સારો છે તો સામે વાત એ છે કે 30 વર્ષના ભાજપનું શાસન છે। 30 વર્ષ ઉપરાંતથી આવે તો અગાઉની સ્થિતિ શું હતી, અટાણને શું છે, અમે અગાઉ તમે પણ સાંભળેલું છે, અમે આ કરશું, તે કરશું, શું કાંઈ નહીં। ભાજપનું શાસન આવ્યું એટલે બધું થયું। એટલે ઓલી કહેવત નથી, કેટલે આવ્યા કેટલે આવીને એમ જ ફરે છે, કેટલે આવ્યા કેટલે આવીને એમ જ ફરે છે। પેઢીઓ બળીને ખાખ થઈ ગઈ તો એમ જ ફરે છે, પેઢીઓ બળીને ખાખ થઈ ગઈ તો એમ જ ફરે છે। ઈશ્વર નથી પણ ઈશ્વરનું ઓઢણું પહેરીને એમ જ ફરે છે, એટલે હાઈ એમ કાંઈ નથી તો એમ જ ફરે છે। એટલે કરવાના છે વિકાસ, ભાજપ કરવાનો છે, કરી રહ્યો છે અને અગાઉ ઇલેક્શન ખતમ થાય એટલે વિકાસ પણ ભાજપ જ કરવાનો છે। આટલો ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો, શું લોકોની નારાજગી છે એને લઈને આટલો પ્રચાર અત્યારે આટલા વર્ષથી સત્તામાં છે? નહીં, લોકોનો ઝુકાવ છે। તમામ પાર્ટી પક્ષો છે એ પ્રસાર કરે છે તો ભાજપ પણ લોકોની વચ્ચે 5 વર્ષનો હિસાબ દેવા જાય છે। અમારા ઉમેદવારો છે, તમામ ઉમેદવારો 5 વર્ષ અમે શું કામ કર્યા, હવે આવનારા દિવસોની અંદર શું કરવાના છે, હિસાબ દેવા જાય છે અને અમે કહેવા જાય છે કે અમે આ કરવાના છે। એના માટે પૂરજોશ પ્રસાર ચાલી। થોડા દિવસ પહેલા છે જયસિંહપરા ચોકમાં જે પરેશ ધાનાણીએ છે લોકશાહીનું બેસણું, એને એવું કહ્યું હતું કે આ બિનહરીફ જે ઉમેદવારો છે એ તો એને ઉમેદવાર ગોતવામાં મિસ્ટેક થઈ હોય। કેમ ભાઈ, ભાજપનો એક પણ ઉમેદવાર હતો ફોર્મ નથી તો તમે ક્યાં અગાઉ તૈયારી નહોતી કરી? ભાજપ પક્ષે અગાઉ તૈયારી કરી હતી કે કોણ લોકોની વચ્ચે રહી ગમ છે, કોણ લોકોના કામ કરી શકે એમ છે, તે ઉમેદવારને પસંદ કર્યો હતો તો લડવા માટે તૈયાર હતો। લડવા માટે તૈયાર ન હોય ને તમે મૂકી દો તો ફોર્મ ખેંચાઈ જાય। આ વખતે જીતનો કેવો વિશ્વાસ છે? 110% અમરેલી લોકસભાની અંદર તમામ નગરપાલિકા, તમામ તાલુકા પંચાયત, તમામ અમારી જિલ્લા પંચાયત, એમ મારે ભાવનગર હોતે લાગે બંને જિલ્લા પંચાયત પણ ભાજપની બનવા। આ હતા આપણી સાથે સાંસદ ભરતભાઈ સુતરિયા અને પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ